નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું અને કયા ધોરણનું? તો ધોરણ 10નું ગુજરાતીનું પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મોડલ પેપર રહેશે, સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25 ગુણ રહેવાના છે. તો સાહિત્ય તમારે અંત સુધી પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે જોઈએ તો અહીંયા તમને એકમ કસોટીના બધા જ પેપર મળતા રહેશે અને એક્ઝામ પછી પણ સોલ્યુશન કરાવવામાં આવશે. તો આપણે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. તો એમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો એ છે મિત્રો, એકબીજાના દુઃખને સમજી શકે. બી છે નિરભિમાની હોય છે. સી છે અભિમાની હોય છે. અને ડી છે કોઈને પણ નિંદા કરતો નથી. તો આપણે જોઈએ તો લાગુ પડતી નથી, તો એમાં આવશે અભિમાની હોય છે, અભિમાની હોતા નથી. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, વાસ કાસ મન નિર્મળ રાખે એટલે શું? તો વાસ કાસ મન નિર્મળ રાખે એટલે એમાં જવાબ આવશે વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. તો વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે, એનો આપણો આન્સર રહેશે આ. અને આમાં આપણો અભિમાની હોય છે એ ખોટું છે. વિનુ કાકા વાત વાતમાં કહેતા. તો નિશાન ઊંચું રાખવું એ વિનુ કાકા વાત વાતમાં કહેતા હતા. તો આ પણ તમારે સાહિત્ય આન્સર જોવાનો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ચોથા નંબરનો ક્વેશ્ચન છે, અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે? અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે અંકિત છે એ ઉમદા માણસ બને. શું સપનું? ઉમદા માણસ બનવાનું એનું સપનું હતું, કે એનો દીકરો છે આપણે જોઈએ તો એ શું બને? ઉમદા માણસ બને. પછી છે નીચે આપેલા ખાલી જગ્યાઓ પૂરો. તો 5મા નંબરનું છે, ભણે નરસૈયા તેનું ખાલી જગ્યા કરતા કુળ એકોતર તાર્યા રે. તેમાં આપણો આન્સર શું રહેશે? દર્શન આન્સર રહેશે. શું આન્સર રહેશે? જવાબ રહેશે દર્શન. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા થકી અસત્ય ન બોલે પરધન ન ચાલે હાથ રે. તો એમાં આપણો જવાબ આવશે જીહવા. જીહવા એટલે કે જીભ થાય છે. 7મા નંબરનો ક્વેશ્ચન, વૈષ્ણવજન તો તેને કહીએ રે જે. શું આવશે અહીંયા આવશે ખાલી જગ્યામાં પીડ પરાઈ જાણે. તો અહીંયા આવશે પીડ. પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યાના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. તો વૈષ્ણવજન. શું જવાબ આવશે? વૈષ્ણવજન. તો વૈષ્ણવજન એનો જવાબ આવશે. તો આ સાહિત્ય લખી લેવું. 9મા નંબરનો ક્વેશ્ચન છે, એક દિવસ મંજુ કાકીએ ખાલી જગ્યા ઉપર રીતસર હાલો કર્યો. તેમાં આપણો આન્સર રહેશે નીનાબહેન ઉપર. કેની ઉપર? નીનાબહેન ઉપર. 10મા નંબરનો ક્વેશ્ચન છે, નીનાના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું હતું. તો કિડની ફેલ થવાથી થયું હતું. પછી છે 11મા નંબરનો ક્વેશ્ચન, અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે. તેમાં આપણો આન્સર શું રહેશે? યશ છે. શું છે આન્સર? યશ રહેશે. પછી છે 12મા નંબરનો ક્વેશ્ચન, અંકિતની લાંબી ગન ખાલી જગ્યાની બનેલી હતી. તો અંકિતની લાંબી ગન છે પ્લાસ્ટિકની બનેલી હતી. તો આપણે વિડીયોમાં આગળ વધી રહ્યા છીએ. તો આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં મારી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી તમને આપું. તો આપણી બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયાનું ચેનલનું નામ છે, એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં પણ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, વ્લોગ નાખીએ છીએ. તો આ બધા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં તમને એકમ કસોટીના પણ અપડેટ મળતા રહેશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેવી અને વન એજ્યુકેશન ગુજરાત ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો ફરીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો આપણે જોઈએ તો નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 13મા નંબરનું છે, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવવું. તો પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવવાની છે, તેનો જવાબ રહેશે પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે, તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે. 14મા નંબરનું છે, વૈષ્ણવજનના કયા ગુણો વંદનીય છે? તો વૈષ્ણવજનના કયા ગુણો વંદનીય છે? પછી છે, નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે શીશી પ્રવૃત્તિઓ કરાવતા હતા. બાળકોના વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? તો બધા જ ક્વેશ્ચનના આન્સર સાહિત્ય તમે રીડ કરી લો, પોઝ કરીને વાંચી લો.
તો સાહિત્ય તમારે જોઈ લેવાનું છે, પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. તો નરસિંહ મહેતાએ વર્ણવેલા સાસા સંતના લક્ષણો જણાવો. તો આ એના આપણે જોઈએ તો શું કહેવાય લક્ષણો છે મિત્રો સાસા સંતના. તો આ પણ તમે સારી રીતે જોઈ લો. ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, સારી રીતે તમારે વાંચી લેવાનું રહેશે. અને જો તમારે આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પણ સાહિત્યનો આન્સર જોઈ લો. આ IMP ક્વેશ્ચન છે, સાહિત્ય જોઈ લેવાનું રહેશે. પછી છે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. પછી છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એમાં સીધા હું તમને જવાબ જણાવી દઈશું. દ્રષ્ટિ, તો દ્રષ્ટિ આવી રીતે લખાય છે. દ્રષ્ટિ આવી રીતે લખાય છે. પછી છે તૃષ્ણા, તો તૃષ્ણા આવી રીતે લખાય છે. અહીં જવાબ પણ આપેલા છે. અભિમાન, તો અભિમાન આવી રીતે લખાય છે. અભિપ્રત્યય આવી રીતે લાગી પછી અભિમાન, તો આવી રીતે લખાય છે. પછી જીહવા, તો જીહવા આવી રીતે લખાય છે. પર સ્ત્રી, તો આવી રીતે લખાય છે. હરીફાઈ, તો હરીફાઈ કેવી રીતે લખાય છે? તો હરીફાઈ છે આવી રીતે લખાય છે. પછી છે જિંદગી, તો જિંદગીને કેવી રીતે લખાય છે? જિંદગી આવી રીતે લખાય છે. અહીંયા આપેલી છે જિંદગીનો આપણે જોઈએ તો જોડણી જિંદગી, તો આવી રીતે લખાય છે. પરીક્ષા, તો પરીક્ષાને આવી રીતે લખવામાં આવે છે. તો બધી જ અગત્યની જોડણીઓ છે, સાહિત્ય તમારે કરી લેવાની રહેશે. સૂર્યાસ્ત, તો સૂર્યાસ્ત આવી રીતે લખાય છે. અને વિદ્યાર્થી, તો વિદ્યાર્થી આવી રીતે લખાય છે. નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો. તો વૈષ્ણવજન, તો વૈષ્ણવજન છે તો એ કર્મધારય સમાસ છે. કયો સમાસ? કર્મધારય સમાસ, કર્મ ધારણ કરે છે. પરધન, તો પરધન તો બીજાનો અપરધન, તો બીજાનું ધન એવી રીતે કહી શકો, તત્પુરુષ સમાસ છે. નિર્મળ, તો નિર્મળ છે એ બહુવ્રીહી સમાસ છે. નિર્મળ કેવો છે? બહુવ્રીહી સમાસ છે. પછી છે કામ, કામ અને ક્રોધ, તો કામ અને ક્રોધ એવી તેનો વિગ્રહ થાય છે. કામ અને ક્રોધ. તો આ છે દ્વંદ્વ સમાસ છે. સમદ્રષ્ટિ, તો આવશે કર્મધારય અઠવાડિયું, તો અઠવાડિયું છે દ્વિગુ સમાસ છે. દરિયાકાંઠો, તો એ તત્પુરુષ છે. દરિયાનો કાંઠો, તેમ કહી છે દરિયાનો કાંઠો, તો તત્પુરુષ સમાસ છે. અઠવાડિયું છે એ દ્વિગુ સમાસ છે. સમદ્રષ્ટિ કર્મધારય સમાસ છે. કામ ક્રોધ છે આપણે જોઈએ તો દ્વંદ્વ સમાસ છે. પછી છે રામાયણ, અને એમાં રામાયણ મહાભારત, તો દ્વંદ્વ સમાસ. સૂર્યાસ્ત, સૂર્યનો અસ્ત થતો હોય આપણે જોઈએ તો સૂર્યાસ્ત. બાલ મંદિર, તો એ મધ્યમપદ લોપી સમાસ છે. પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ, તો લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ, તો વણલોભી. શું થશે? વણલોભી થશે. તો લોભ જેનામાં ન હોય તેવી વણલોભી. સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, તો સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તેને વૈરાગ્ય કહેવાય. એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તો એને કહેવાય છે તીર્થ. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન, તો એને કહેવાય છે ઝુમ્મર. લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક, તો લક્ષ્યાંક. પ્રવાસમાં સ્થળે સારા હવા પાણી મળી રહે તે પ્રકારનું સ્વચ્છ મકાન, તો સેનેટોરિયમ. માણસ ઘોડા વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ, તો હરીફાઈ જોઈએ તો આવી રીતે લખાય છે રેસ. જ્યાં હાથનો પંજો જોડાયેલો હોય તો સાંધાવાળો ભાગ, તો એને કહેવાય છે કાંડું. પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. તેમાં આપણે જોઈએ તો તાળી લાગવી, તો લગ્ની લાગવી. 71 કુળ તારવા, તેમાં છે બધા વડવાઓ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. ભારે હૃદય, તો દુઃખી હૃદય. ખોટું લાગવું, તો માઠું લાગવું, દુઃખ થવું. તેનું વાક્ય છે મામાએ એક ભાણાને પોતાની ત્યાં લગ્નમાં નિમંત્રણ આપ્યું ને બીજા ભાણા ન આપ્યું, તે બીજાને ખોટું લાગ્યું. છુટકારો થઈ જવો, તો મુક્ત થઈ જવું. માથે બેસવું, તો સામે બેસીને કામનો આગ્રહ કરવો. વટ પડી જવો, તો મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા.
માથું ધૂણાવવું, તો માથું હલાવવું, હા કે નામાં ઈશારો કરવો. અને વાક્ય છે તમારા સાહિત્ય પોઝ કરીને વાંચી લેવાના રહેશે. ચોકી કરવી તો દેખભાળ રાખવી અને નજર રાખવી. ઉતારી પાડવું તો માનભંગ કરવું. કોઈ માણસને ઉતારી પાડીને આપણે એનાથી મોટા થઈ શકતા નથી. પછી આ સમાનાર્થી શબ્દો છે તો નિંદા તો એને વગોવણી થશે આનો આન્સર. વૈરાગ્ય તો અનાશક્તિ થશે. ઉપકાર તો કલ્યાણ થશે. તીરથ તો યાત્રા સ્થળ, તીરથ તો થશે આ યાત્રા સ્થળ. પછી દ્રષ્ટિ તો નજર થશે. દ્રષ્ટિ તો શું નજર થશે. પરાણે તો બળજબરીથી થશે. બગીચો તો ઉદ્યાન થશે. શિખામણ તો બોધ થશે. તો આવી રીતે આન્સર કરવાના રહેશે. શૈશવ તો બાળપણ. કંટાળો તો અણગમો. તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. અસત્ય તો થશે સત્ય. અભિમાન તો નિરભિમાન. નિંદા તો વખાણ. આ વિરુદ્ધાર્થી શબ્દો છે. નિર્મળ આપણે જોઈએ તો કેવો હતો મિત્રો? નિર્મળ તો બહુવીરી સમાસ. પછી આપણે જોઈએ તો મલિન. અને રહિત તો સહિત. આનંદ તો દુઃખ પણ કહી શકો. આનંદ તો શોક. નસીબદાર તો કમનસીબ. નબળો તો સબળો. મોંઘું તો સોંઘું. કોમળ તો કઠોર. નીચેના શબ્દોનો અર્થ કરો. નીંદવું અને નીંદવું. તો નીંદવું તો નિંદા વગોવણી કરવી. નીંદવું તો છોડ આસપાસનું નકામું ઘાસ દૂર કરવું. ઉપકાર ને અપકાર. ઉપકાર તો ભલું કરવું, કલ્યાણ કરવું. અને અપકાર તો અનુપકાર ને હાનિ. સારું તો ભલું ને સારું તો માટે. આવી તો સારું હોય તો એમાં આપણે જોઈએ તો ભલું, અને આવું રીતે સારું હોય ખાલી એમનું તો એના માટે છે માટે. હોશ ને હોશ તો થશે ઉમંગ ને હોશ તો ભાન. તો આવી રીતે સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા, એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન કરી લેવાનું રહેશે. તો મિત્રો, આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.